મિત્રો જય હિન્દ અને જય ભારત. સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને હું આવ્યો છું માંગરોળ અને આજે છે 13 ઓગસ્ટ 2025 અને તિરંગા યાત્રા નીકળવાની છે અને લીમડા ચોકમાં જઈ રહ્યો છું. અને થોડીક લીમડા ચોકમાંથી આપણે છે ને તિરંગા યાત્રાને એકત્રિત કરવાની છે. મજા. કેમ છો? મજા. મળીએ આનંદ લઈએ. હા.
કેમ છો? બસ ફર્સ્ટ ક્લાસ. આજરોજ માંગરોળ તાલુકા વહીવટીતંત્ર દ્વારા જે યાત્રા કાઢવામાં આવી એ ત્રિરંગા યાત્રામાં આ વિસ્તારના આદરણીય ધારાસભ્યશ્રી, જિલ્લાના અધ્યક્ષશ્રી, અમારા આદરણીય શ્રી મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર સાહેબ, નિલેશભાઈ સુમૈયા, નગરપાલિકાના પ્રમુખશ્રી, તમામ આગેવાનો, અહીંના સ્કૂલના બાળકો, મદ્રેસાના જે મિત્રો અને આપ સર્વે નગરજનો અહીંયા જોડાયા. આ યાત્રા આજે અહીંયા ગૌશાળાથી ચાલુ થઈ છે, જે સુમૈયાભાઈ ચલાવે છે ત્યાંથી, અને એ લીમડા ચોકમાં થઈ અને અહીંયા ફરી ગૌશાળાની યાત્રા પૂરી થઈ છે. ખૂબ લાંબો રાષ્ટ્રધ્વજ લઈ અને બાળકોએ આમાં ભાગ લીધો છે, અને ખાસ કરીને જે નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે, જેનાથી આ દેશભક્તિ અહીંયા નજરે ચડે છે. અને ખાસ કરીને આપ મીડિયાવાળા મિત્રોનો પણ ખૂબ આમાં હિસ્સો છે અને આભાર છે કે આપે આ ઠેઠ સુધી ગુજરાત સુધી પહોંચાડ્યું છે. સ્વચ્છતા છે, કારણ કે સ્વચ્છતા છે ખૂબ જરૂરી છે, અને હાલ ગુજરાત સરકાર તેમજ ભારત સરકારનું આ એક વિઝન છે કે આપણે હર જગ્યાએ એક સારી રીતે સ્વચ્છતા અને નિરોગીતા રહીએ. એના માટે અમે સ્વચ્છતાની જાગૃતિની રેલી પણ માન્ય મામલતદાર સાહેબના માર્ગદર્શન નીચે અહીંથી કાઢી. તો દર્પણભાઈ, જય હિન્દ. પેલા તો જય ભારત. હું તો જરાક લેટ થઈ ગયો હતો, કેમ કે થોડુંક એવું કામ આવી ગયું હતું, અને આપણે લીમડા ચોક થી ભેગો થયો હતો. લીમડા ચોક થી મેં શૂટિંગ કર્યું છે. તમે આખી આ જે તિરંગા યાત્રા હતી એ કેવી રીતે યોજી હતી એ જરા જણાવશો અમારા દર્શકોને? તિરંગાનું આયોજન ભવ્ય કરવામાં આવ્યું હતું, અને ગોપાલ કૃષ્ણ ગૌશાળાથી આનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ જેલ જાપા, માંડવી ગેટ, જૂનો બસ સ્ટેન્ડ, બાબા ભીમરાવ આંબેડકર પ્રતિમાથી થઈ અને ફરી પાછી પરત ગોપાલ કૃષ્ણ ગૌશાળાએ પૂર્ણ કરવામાં આવી હતી. લોકો ખૂબ મોટી સંખ્યામાં આમાં જોડાયા હતા, અને 15મી ઓગસ્ટને માત્ર 2 દિવસ જ આડા છે, એટલે સૌ લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હોય એવો માહોલ થયો હતો. કેમ કે આ તો 3 રંગમાં રંગાયા હોય એવો અહેસાસ થવો જ જોઈએ, તો જ આપણી રાષ્ટ્રભક્તિ છે ને એ સાથે આપણે એ પણ લોકોને સંદેશ દીધો કે આપણો ધ્વજ ક્યાંય ફાટેલો, તૂટેલો અથવા કોઈ પણ અવસ્થામાં મેલો હોય તો આપણી રાષ્ટ્રના નાતે પણ એકવાર અપીલ કરજો લોકોને કે આ ધ્વજ તમારો થોડો અસ્તવ્યસ્ત છે, અને તિરંગા સુરક્ષા પેટી આપણા માંગરોળ શહેરની અંદર 4 પોઈન્ટ લગાવવામાં આવશે. ને ઉપરાંત બંદર ઉપર પણ નિલેશભાઈ હોદાર દ્વારા 3 પેટીઓ લગાવવામાં ઓલરેડી આવે જ છે. ત્યાં આપ વિના સંકોચે એમાં પધરાવી શકો છો. આ ધ્વજનું અપમાન ન થાય એટલા માટે રાષ્ટ્રના નાતે આપણે એ પણ લોકોને અપીલ કરી છે. मैं उस भारत से आता हूँ जिनके होठों में माँ गंगा बहती है, मैं उस भारत से आता हूँ जिनके होठों में माँ गंगा बहती है, हाथ में तिरंगा झंडा है, मैं उस भारत से आता हूँ कभी सत्यम शिवम सुंदरम कभी वंदे भारत कहलाता है, मैं उस भारत से आता हूँ कभी पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उच्चल बंगा, मैं उस भारत से आता हूँ. जय हिंद जय भारत. जय हिंद जय भारत. બધાને જય હિન્દ અને જય ભારત. તો આ વ્લોગને આપણે અહીંયા સેન્ડ કરીએ છીએ, અને ફરી મળશું એક નવા વ્લોગ સાથે. જય હિન્દ.